સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે તેવી વાત સામે આવી છે। નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડકાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે। નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ ટર્ન લઈ અને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે। આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચેતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્યું। 2 દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચેતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા। તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી। માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલિપેડ પર અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે અને એ વાત મેં હેલિપેડ પર કીધી હતી। એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી તો એ વાત ખોટી છે, પણ હેલિપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલિપેડ પર થયેલી। અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે। એ વાત મારે માનનીય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી।